ફરીથી વ્લોગની શરૂઆત કરી દીધી છે અને રૂહી આવી ગઈ છે સ્કૂલથી અને ગાઈસ આજે જુઓ બહારનું વેધર બતાવું તો અત્યારે છે ને વાદળા કરે છે તો ઘડીકમાં તડકો આવે છે ઘડીકમાં વાદળા થાય છે આવું જ વેધર રહેશે આખો દિવસ તો ગાઈસ ચલો હવે શું કરીશું એ તમને બતાવીશું તો અહીંયા જુઓ આ પ્રવ્યાના કાંડ જુઓ તમે અહીંયા છે ને માર્કરથી એને લીટા પાડી દીધા છે પરમિનન્ટ માર્કર છે હવે ખબર નહીં કેવી રીતના જશે કોઈને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો કઈ રીતના કાઢવાના સાબુથી જાય ટ્રાય કરીશું આપણે ખબર નહીં જાય કે ના જાય તો ગાઈસ ચલો આમ નામ મળતા રહીશું તમને અને આ છે ને તને એક વીક કરવાનું છે એક કે બે અને મુએશન મધર્સ ડે માટે કરે ઓકે શું શું લખેલું છે fold clothes sweep the floor clean the house and do the dishes and hug કરવાનું ઓકે હા પછી અને પછી છે ને હું કરે તો આ બધા કામ તે લખેલા છે તો એમાંથી હું જે પિક કરે તું કરે મધર્સ ડેની ગિફ્ટ આપે મને રાઈટ ઓકે રૂહી તો હું પિક કરું છું હગ તું મને હગ કરજે ઓકે આજે થોડું કરવાનું હતું હગ કરવા હગ કરવા આવતો ને તું એ તો હસો તું તને ખબર પડી કશી ખબર પડ્યા વગર જ હસી લીધું લે ઓકે તો ગાઈસ ચલો હવે ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો તો ધવલનો ફોન આવ્યો તો એમનો ખાવા છે વઘારેલા મરચાં એટલે કે આપણે ભરીને બનાવીએ ને એવા મરચાં ખાવાતા તો એમના માટે બનાવીશ ભરેલા મરચાં અને ભાખરી અને છોકરાને ખાવાતા બટાકા પૌવા તો છોકરા માટે બનાવું છું બટાકા પૌવા તો જો બધી પ્રિપરેશન કરી દીધી છે તો મસાલો ને બધું ભરીને રેડી કરી દીધું છે હવે અહીંયા આપણી બની રહી છે તો જો અહીંયા મારી મસ્ત એવી ભાખરી બની ગઈ છે તેલવાળી તો તેલના ટોવા દઈને અને ભાખરી બનાવી છે તો એવી ભાખરી મરચાં સાથે સારી લાગે છે અને અહીંયા જો આપણે આલુ બોઇલ કરીને મૂકી દીધો છે અને ટામેટાં કાપી દીધા છે અહીંયા કોથમીર કાપી દીધી છે હવે મરચાં કાપીને બટાકા કાપીને અને આપણે બનાવીશું બટાકા પૌવા તો ચલો તો આજે બધાની ફરમાઈશનું ખાવાનું આપણે બનાવી દીધું છે સાંજના ડિનરમાં અને હવે આપણે બનાવીશું પૌવાનો વઘાર કરીશું તો આજનું અમારું ડિનર છે આવું કંઈક તો બન્યા રહો અમારી સાથે તો ગાઈસ જો અહીંયા અમારું જમવાનું રેડી થઈ ગયું બટાકા પૌવા ભરેલા મરચો અને ભાખરી તો અહીંયા રૂહી બેહી છે ખાવા માટે અહીંયા રૂંદા બેહી છે તો ચલો જમી લઈએ તો ગાઈસ જુઓ બહારનું વેધર તમને બતાવું બહુ મસ્ત સનસેટ થઈ ગયો છે જો ગાડી તમે ચાલુ કરી અરે ના એ તો એવું દેખાય છે નહીં જો પ્રવીણ ડોગી આવ્યો જીવ ડોગી જો બીજું આવ્યું જતું રહ્યું હેલો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો ગાઈસ આજે થયો 10 મે અને શનિવાર તો આજનું વેધર છે બહારનું 25 ડિગ્રી ટેમ્પરેચર છે અને જો હવે મોર્નિંગ થઈ ગઈ છે ઉઠી ગયા છીએ બધા અને હવે બસ નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ ચા પાણી કરી લીધા છે તો હવે શું કરીએ છીએ આગળ એ હવે વિડીયોમાં જોશો તમે અને જો આજનો બહારનો નજારો તમને બતાવું 25 ડિગ્રી છે એટલે તો બહુ જ સારું કહેવાય અને જુઓ બહાર એવો મસ્ત મજાનો તડકો છે અને વાતાવરણ સુંદર થઈ રહ્યું છે
તો ગાઈસ જો આપણે મકાઈ ડોયડા લાયેલા હતા તો આપણે બાફી દીધા સબ પડ્યા હતા તો અને અહીંયા રૂંદા છે રૂંદા મકાઈ ડોયડો ખાવો છે તારે આ પ્રવ્ય નીની કરીને આવી ગયા છે પાણી પીવું છે અને મકાઈ ડોયડો ખાવો છે જમ્પ કરે છે રૂંદા ઓહો તો ગાઈસ જુઓ અમે અત્યારે ખાઈએ છીએ મકાઈ ડોડો મકાઈ ડોડો ખાવા ન જાય ઇન્ડિયાની યાદ આવી જાય ને તો ગાઈસ આપણે અમદાવાદ રોડ ઉપર અડાલજથી ઇસ્કોનવાળા રોડ ઉપર જતા હોઈએ ને તો આવો ઠેલાવાળો બે હશે મકાઈ લઈને ઠેર ઠેર અને આ બાજુ મહેસાણા બાજુ જઈએ તો ચેસ હવે ચેસ કરો તો ગાઈસ અહીંયા જો રૂહી રૂંદા અને આ પ્રવ્ય શું કરે છે અહીંયા તું રૂહી રૂંદા અને પ્રવ્ય રમશે અહીંયા બહાર તડકો સારો છે તો કીધું થોડીક વાર રમવા દઉં તો જો બધા રેડી થઈને પછી રમસ પ્રવ્ય શું કરસ તું પ્રવ્યને તો રમવાની મજા પડી છે બહાર નહીં રૂહી રમવાની મજા આવી છે વૃંદા ચીટિંગ ના કરવાની ઓકે હેલી વૃંદા શું કહું છું તું આઈસ્ક્રીમ ખાવું છે હેનું હોય આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ હારા શોખ જાગ્યા છે આઈસ્ક્રીમ ખાવાના ઠંડુ ખાવાના ઓહો મને ઉલ્લુ બનાવ્યું ઉભી રહે પ્રવ્યા તું શું કરે છે ઠંડુ રોજ રોજ ના ખવાય નહીં પ્રવ્યા માગે છે કશું જો એના તો તું કહું એ બધું હાજ કહેશે પ્રવ્યા શું કરસ તું नो अभी हाल तो अमेरिकन मकई खाधी न ગરમી નથી ને આ વખત આપણે જવાનું જ છે ને ગ્રોસરી લેવા એટલે આઈસ્ક્રીમ લેતા આવીશું બહુ બધી ના અહીંયાની આઈસ્ક્રીમ રોહી નહીં મજા આવતી પછી ડિક્કી વાળી નહીં પેલી મને ખબર છે તો પેલી સ્ટ્રોબેરી વાળી નહીં આવતી ક્રીમ વાળી પણ ચોકો વાળી નહીં આવતી એવું કહું ના પછી પેલી આઈસ્ક્રીમ સેન્ડવિચ આવે છે પેલા કન્વીનિયન્સ સ્ટોરમાં ના રોજ કન્વીનિયન્સ સ્ટોરમાં થોડી જવાય કન્વીનિયન્સ સ્ટોરમાં રોજ ના જવાય રોજ ક્યાં જ્યાં 2-3 દિવસ પહેલા ફ્રાઈડે ગયા હતા અને વચ્ચે વેનસડે આપણે ક્યાં જઈએ ડિક્યુમાં રાઈટ હવે રોજ રોજ જવાનું પછી નો 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 નેવર એવર નો ચલો અહીંયા આવો તો ગાઈસ આજનું રાતનું ડિનર બની ગયું છે શીરો બનાવ્યો છે રાઈસ છે દાળ અને શાક તો ચલો બધું જમવાનું થઈ ગયું છે રેડી અહીંયા રોટલી બનાવશે રોનતા શું બોલ બોલ કરસ તું કોઈ નહીં શું ખાવું તાર કોઈ નહીં ખાવું તો કેમ બોલ બોલ કરસ મમ્મી અત્યારે પિઝા બનાવે છે અત્યારે 10:30 રાતના 10:30 પીઝા ખવાય હવે ઊંઘી જવાનું છે અને સવારે ઉઠીને શું કરવાનું છે પિઝા બનાવીશું યસ ઓકે ચલો ઊંઘી જઈશું બધાને ગુડ નાઇટ કહી દો ચલો ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ આમાં વ્લોગ સારો લાગે તો લાઈક ને શેર સબસ્ક્રાઇબ કરજો યસ ગાઈસ તો ચલો આજે માટે આટલું જ હતું તો વિડીયોમાં નવા હોય તો
બેલ આઇકન જરૂરથી દબાવજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ. Good night. Good night. ગુડ નાઇટ. Good night. ઓકે ટાટા બાય બાય સી યુ. મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. Bye.